મિત્રો આખા ગુજરાતમાં જ ઇતિહાસમાં જેનો જોટો ન જડે એવું સ્થળ આજ હું તમને બતાવી રહ્યો છું. હું ઊભો છું કચ્છ ભદ્રેશ્વર અને અહીંયા આવેલી છે જૈન તીર્થની પાછળ, જૈન વસઈ જૈન તીર્થની પાછળ આ દુદાની વાવ. એની અંદર એવડા મોટા મોટા પથ્થરો તો છે જ, 3-2 ટનના, પણ એમાં એક શિલા એવી છે કે એ શિલા કઈ રીતે અહીંયા રાખવામાં આવી હશે, નજીક જઈને તમને બતાવું. ઓલરેડી આપણે આનો વિડીયો બનાવી ચૂક્યા છે, પણ ત્યારે પાણી ઘણું બધું ભર્યું હતું. આ જે સ્થળ છે તે આપણા ગાંધીધામ થી જે જઈએ આપણે મુન્દ્રા અને ભદ્રેશ્વરમાં આ લોકેશન પાછળ જ અહીંયા 200 કે 300 મીટરની દૂરી ઉપર છે વસઈ જૈન તીર્થ. એની પાછળમાં આવેલી છે આ આપણો વારસો કહી કે આપણી ધરોહર કહી, દુદાની વાવ. એટલે કહે છે કે માણસોના કીર્તિ ઊંકી રહી ગઈ જેને દુનિયામાં કંઈક કામ કર્યું છે. આ જે વાવ છે એ દુદા ભગત, મિત્રો શોર્ટમાં જે એક અહીંયાની કથા છે અને લોકવાયકા છે, દત્ત કથાના હિસાબે તમને આનો ઇતિહાસ સંભળાવું કે જૈન વસઈ જૈન તીર્થ મોટું ભવ્ય, શાયદ એવા ગુજરાતમાં કોક જ એટલા સ્થળ મોટું મંદિર હશે, એટલે બહુ પહોળી જગ્યામાં ફેલાયેલું છે. જે તે સમયે 900,000 વર્ષ પહેલા એક અંદાજે જે ટાઈમે આપણા શેઠ જગડુસા થઈ ગયા એ સમયની આ વાવ છે. બરાબર 500,000 વર્ષને આડે ગાડે હોવું જોઈએ, પરફેક્ટ ખબર નથી. એટલે દુષ્કાળ વખતે આટલામાં ક્યાંય પાણી નહોતું ને અહીંયા પાણી હતું, કેમ કે અગાઉ આ વાવનું નિર્માણ કરેલું. આ વાવની ખાસ વાત એવી છે કે આ વાવ પૂર્વ પશ્ચિમ છે. આ છે પશ્ચિમ અને એની પહોળાઈ લગભગ 15 ફૂટ હોય અને આમ તો કેટલું ધસી ગયું છે. લગભગ આની ટોટલ લંબાઈ 100-150 ફૂટ હોવી જોઈએ. અને ત્યાં કને બિલકુલ જર્જરિત હાલતમાં છે આ દુદાની વાવ. ઉપર જે મોટી જબરજસ્ત શિલા છે, એવું મનાય છે કે શું એ ભૂતે રાખીએ છે કે અહીંયા એવું જાણવા મળ્યું કે અહીંયા આવા પથ્થર નથી. ક્યાંથી આવડા બધા પથ્થર લઈ આવ્યા છે? શક્ય છે કે કદાચ 3 એકના કે 500 કિલોના પથ્થર આવી જાય, પણ લગભગ 10 ટનની શિલા છે. એ અહીંયા કેવી રીતે લાયા હશે એ એક મનને મનાવવાની વાત છે. ત્યાં જઈ હું તમને બતાવું. અને મારી પાછળ છે ગલાલિયું ખેતર. મારા એક મિત્રએ કીધું કે એ ખેતરની અંદર એ મોતીરા પાકેલા અને એમાંથી કાંઈ ધન હતું. તે દુદા ભગત જે મેઘવાર સમાજમાંથી આવતા, એ મેઘવાર સમાજે એમના જે દુદા ભગત હતા એમને આ વાવનું નિર્માણ કરેલું. આવી બધી દત્ત કથા છે. અને અમુક માણસો માને નહીં એમ પણ કહે છે કે ભાઈ આની અંદર ભયાનક કોઈ કાળો નાગ છે, કોઈ સમા સંજોગે માણસોને દર્શન થાય છે. હવે એની શું રહસ્ય છે એ આપણને કાંઈ ખબર નથી. મોટી શિલા બતાવું, એનું નિર્માણ કઈ રીતે કર્યું હશે, અને પાછળ ગલાલિયું ખેતર છે અને એની વચ્ચે મંદિર હતું કે છતરડીથી હાઈ ઘણા બધા અવશેષ પડ્યા છે. એ અગાઉ મેં વિડીયોમાં તમને બતાવેલા છે. હાલો તો હું તમને બતાવું ઓ શિલા કઈ રીતની છે. એ તો હવે તમને કન્ટિન્યુ વિડીયો બતાવું છું. અહીંયા બહુ રિક્સવાળી આ જગ્યા છે. હવે હું આવ્યો લગભગ આપણો આ છેલ્લો અને આ પહેલો વિડીયો હશે, કેમ કે આ સ્થળ છે જર્જરિત હાલતમાં બિલકુલ છે. આ જે પથ્થર છે મોટા મોટા, બરાબર, એ અહીંયાથી પણ એક પગથિયા છે, નીચે જવાય છે. અત્યારે હું નીચે નથી જતો એટલે અહીંયાથી જ હું તમને બતાવી દઉં છું. જુઓ કે જેવા તેવા માણસને ચક્કર આવે
એવું સ્થળ છે. અને આ બાજુથી બિલકુલ આ સ્થળ જાણે એ કુદરતી ઘટાદાર વૃક્ષોમાં છુપાઈ ગયું હોય તેવું આ સ્થળ છે. આ બાજુથી આ એનું મેન મુખ છે. લગભગ 20 ફૂટથી 18 ફૂટ આમ પહોળું છે. આ પણ એનું 15 ફૂટથી 20 ફૂટ જેટલું છે. આ છે મોટી શિલા, જુઓ અહીંથી કરી ત્યાં સુધી. આ શિલા મિત્રો તમે ક્યારે પણ આવજો તો તમને એમ થશે કે આનું નિર્માણ કેવી રીતે અહીંયા કરવામાં આવ્યું છે. હવે થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. જુઓ નીચેથી મોટી મોટી 3 શિલાઓ રાખેલી છે અને એના ઉપર આ અડીખમ ભગવાન જાણે કોઈ ભૂતોએ સહાય કરી છે. હવે ધીમે ધીમે આગળ જવાની ટ્રાય કરું, પણ અહીંયા હવે જીગર કામ નથી કરતી, કેમ કે અહીંયા બધું જર્જરિત હાલતમાં છે કે આપણી ધરોહરને ઠેસ ફૂગે એવું કામ આપણે નથી કરવું. પણ અને હા, આ છે પાછળ ગલાલિયું ખેતર નથી દેખાતું. હા બતાવો, એ સામે શિલાઓ પડી છે ઓલા લીમડા નીચે, અને સામે છે રોકડિયા હનુમાન. આ લીમડા આડી છે આપણું વસઈ જૈન તીર્થ. તો આવી રીતે આપણી આ ગુજરાતની ધરોહરને પ્રણામ કરીને અહીંયાથી હવે આગળ જઈશું જ્યાં આપણાને અંજળ હશે ત્યાં કને. જય હિન્દ, જય દુધા ભગત.